બોલો બા, શું નામ તમારું? સુમનબેન. સુમનબેન. આખું નામ? સુમનબેન કિરણભાઈ દેસાઈ. સુમનબેન કિરણભાઈ દેસાઈ. હા. ક્યાંથી આવ્યા છો બેન તમે? અમદાવાદથી. અમદાવાદથી. કેટલી ઉંમર થઈ તમારી? મારી 55 હશે. 55 છે. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. કોઈ નથી? તો છે ને? ના, કોઈ નહીં. તમારા ઘરવાળા ક્યાં ગયા? મરી ગયા. ઓફ થઈ ગયા ઓફ છે. થઈ. બાળકો? બાળક કઈ નહીં. બેબી હતી, બેબી બી નાની હતી ને ઓફ થઈ ગઈ. અચ્છા, બેબી બી ઓફ થઈ ગયા છે. હા. પછી તમારી જિંદગી કેમની ચાલી? હું મિલિટરીમાં કામ કરતી હતી બંગલાના વાસણ ઘસવા. વાસણ ઘસવાના કામ કરતા હતા મિલિટરીમાં? હા, ઝાડુ પોતા વાસણ. બાપરે બાપરે. દેસાઈ 22 છો? વર્ષ નોકરી કરી મેં. દેસાઈ છો? હા. કામ કર્યું તમે આ? હા. એટલે રબારી નથી હું. અચ્છા, હા, વણકરમાં આવું. બનકરમાં છો. ના પણ મતલબ આખી જિંદગી તમે એકલા કામ કર્યું છે આ રીતે? હા. નો સાસુ હતા ને. સાસુ હતા. આ કોઈ છે નહીં હતા ઘરમાં? કોઈ નહીં? ના, કોઈ નથી. તો ઘર ભાડાનું છે? ભાડાનો તો ખાલી કરી દીધું. કેમ? ભાડું ના ભરાય ને આજ સાહેબ. ભાડું ના ભરાય, વાત સાચી છે. આટલો થોડું સામાન તમારો હતો એ બી વેચી માર્યો. આ બધું થોડું છે. સામાન બધું વેચી માર્યો. હા. તો વિશ્વાસ હતો તમને અહીં જગ્યા મળી જ જવાની છે? હા, ના, ચાંદખેડા આશ્રમમાં હતી ત્યાં. અચ્છા. હા, પણ ત્યાં થોડું ટાઈમથી બધું ખાવા પીવાનું ને નતું બરાબર. મળતું મને. બરાબર. તો મેં મોબાઈલમાં જોયું હતું. હા. પછી આશ્રમમાં એક અમારા બેન આવ્યા હતા દીવ દમણના. અહીંયા હતા તમે. બરાબર. તો એ અમારા આશ્રમમાં આવ્યા. રિક્ષા મૂકવા આવી હતી તમને? હા, રિક્ષા મેં કોઈ. ચલો કોઈ વાંધો નહીં, તમને રૂમ આપી દઈએ. હે ને? આ સામાન છે તમારો? હા. આ બધો સામાન લાવવાની જરૂર ક્યાં હતી? બધો સામાન તો છે આપણી જોડે અહીંયા. પણ ત્યાં હતો એટલે ના ના, કશો વાંધો મૂકી નહીં. લે. હા, મૂકી દઈએ. હા, ઓકે.